નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નેશનલ હાઈવે 48 પર સુરતથી કીમ જતા માર્ગ પર એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાર હાઈવે પર પસાર થઈ હતી તે દરમિયાન અચાનક કારમાં આગ લાગી જતા આ ચાલકો ઉતરી જવા પામ્યા હતા, અને જેથી તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ થઈ હતી કે કારને સંપૂર્ણપણે બાળીને રાખ કરી દેવામાં આવી હતી. ફાયરને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, પરંતુ આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના પ્રાથમિક વિભાગના ધોરણ 5, 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે જાદુગર જુનિયર બાબલાનો જાદુનો શો યોજવામાં આવ્યો હતો. આચાર્ય પ્રીતિબેન સોલંકીએ શોને આવકાર આપી સ્વાગત કર્યું. કેળવણી મંડળના ટ્રસ્ટી દિલીપભાઈ નાયક ઉપસ્થિત રહી કલાકારની જાદુકલાની બિરદાવી. બાળકોને ચમત્કારથી દૂર રહેવા, પર્યાવરણની શુદ્ધતા જાળવવા, પાણીનો દુર્વ્યય ન કરવા માટે બાબતે આ જાદુગર બાબલાએ બાળકોને સંદેશ આપ્યો હતો. અમદાવાદી સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો. ગુજરાત પોલીસ દ્વારા ગત 26મી નવેમ્બરથી 12મી ડિસેમ્બર સુધી ચાલી રહેલ પેરોલ ફરલો જમ્પના આરોપીઓને ઝડપી લેવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નવસારી એલસીબીના પીઆઈ આહિર, પીએસઆઈ ગઢવી, પીએસઆઈ ગામિત અને તેમની ટીમ ખાનગી બાતમીદારોને રોકી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે વર્ષ 2019માં ડીએલઆઈ મુંબઈ એનઆઈએ 17/2019 ઇપિકો કલમ 489-120 મુજબના ગુનાનો આરોપી અને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે પાકા કામનો કેદી તરીકે સજા ભોગવી રહેલ સુરત કતાર ગામ ખાતે રહેતો મોહમ્મદ મહેકુઝ રિયાઝુદ્દીન શેખ પેરોલ પર છૂટ્યા બાદ નાસ્તો ફરતો હતો. આ આરોપી હાલ રાજસ્થાનના જાલોર ખાતે હાજર છે. આ બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમે આરોપી મોહમ્મદ મહેફૂઝ રિયાઝુદ્દીન શેખની જાલોરની જીવાણા માર્કેટ ખાતેથી ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરી તેને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સોંપી દેવાયો હતો. બિલીમોરા નજીકના આંતલિયા સ્થિત શાળા નજીક દીપડાએ ઢોરનો શિકાર કર્યો. ગણદેવી તાલુકાના બિલીમોરાને અડીને આવેલા આંતલિયા સ્થિત હરસિદ્ધિ ગાર્ડન પાછળ આવેલ વલ્લભ આશ્રમ સ્કૂલ નજીક શુક્રવારની વહેલી સવારે દીપડાએ રખડતા ઢોરને શિકાર બનાવતા આંતલિયા વિસ્તારમાં ભય ફેલાયો છે. આ ઉપરાંત આંતલિયા નજીકના ધકોડા ગામના કુગરી ફળિયામાં પણ દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે ધકોડાને આંતલિયા ખાતે પાંજરા મૂક્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી બિલીમોરાની આસપાસના ગામોમાં સતત દેખા દઈ રહેલ દીપડાને લઈને વન વિભાગની ચિંતા વધી છે. ગત અઠવાડિયામાં વન વિભાગ દ્વારા એંધલ મટવાડ, પાટી, અંબેડા તેમજ બિલીમોરાને અડીને આવેલ તલોદ અને દેવસર ગામમાં પણ પાંજરા મૂક્યા હતા. આજરોજ તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી દાંડી મરીન ખાતે પ્રાર્થના હોલમાં ગાંધી બાપુને સૂતરની આંટી પહેરાવી અને નેશનલ મેમોરિયલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સતીશભાઈ બોરસે તથા હેડ ક્લાર્ક મુકુંદભાઈ સોલંકી તથા દાંડી મરીનના અધિકારી ગણેશ ટી પાટીલ તથા હોમગાર્ડ તેમજ મરીન કર્મચારીઓ તેમજ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ વગેરે હાજર રહ્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 19°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 6.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી.
ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સનું ગૌરવ GCIRT ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત @2047 થીમ આધારિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ તારીખ 5/12/2025 શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી મુકામે યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીની નિકિતા પરમારે સંગીત ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે આ વિદ્યાર્થીની ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ દેસાઈ, આચાર્ય કિન્નરીબેન દેસાઈ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. હોન્ડ નજીક કાવેરી નદીના પુલ પર ટ્રક કાર વચ્ચે અકસ્માત. નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી તાલુકાના હોન્ડ નજીક કાવેરી નદીના પુલ પર ગત શુક્રવારે સવારના સમયે સુરતથી વલસાડ તરફ જઈ રહેલ એક કાર નંબર GJ05JR 1435 ને પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક ટ્રકે પાછળથી ટક્કર મારતા કાર પુલ પર ત્રણેક વાર ફરી ગઈ હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર સુરતની 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો. અકસ્માતને કારણે પુલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો. જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યા મંદિર માછિયાવાસણ કવિ સ્પર્ધામાં પ્રથમ. તારીખ 5/12/2025 રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ 2025-2026 ડાયટ નવસારી ખાતે યોજાયો હતો, જેમાં 4 સ્પર્ધાઓ પૈકી કવિ સ્પર્ધામાં વિદ્યા મંદિર માછિયાવાસણની ધોરણ 8ની વિદ્યાર્થીની મનસ્વી નિતેશકુમાર પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગણદેવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ભારતના બંધારણના ઘડવૈયા, ભારતની લોકશાહીનો આત્મા, બોધિસત્વ, ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBC, માઇનોરિટી અને મહિલા પ્રતિનિધિઓએ નવસારી લુન્સકોઈ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર કડક સૂચનાઓ. નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચાલુ બાંધકામ ધરાવતા અંદાજિત 250થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સની મુલાકાત લઈ તેમને પ્રાથમિક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ હેઠળ ખાસ ભાર આપવામાં આવ્યો છે કે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેટ અથવા અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેટ્સ ફરજિયાત રીતે લગાવવામાં આવે. બાંધકામ દરમિયાન ઉડતી ધૂળ, કચરો અને સૂક્ષ્મ કણોની હવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા પહેલ અત્યંત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગણદેવીના ખાપરિયા ખાતેથી 10 જુગારિયા ઝડપાયા. 50,000નો મુદ્દા માલ કબજે કરાયો. ગણદેવી પોલીસના PI રાઠોડ, PSI જાની અને PSI લુણસર અને તેમની ટીમ ગણદેવી પોલીસની હદમાં દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈને સંયુક્તપણે કામગીરી બાતમી મળી હતી કે ખાપરિયા ગામે ઈશ્વરનગર રોડ પર ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા સ્થળ પર ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કુંડાળુ વળી 3 પત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા ખાપરિયાના 40 વર્ષીય મનોજભાઈ ભાણાભાઈ ચૌહાણ, 44 વર્ષીય અનિલ ગિરીશભાઈ ધનગર, 57 વર્ષીય બચ્ચુ મગનભાઈ રાઠોડ, 45 વર્ષીય ચેતન અરવિંદભાઈ હડપતિ, 42 વર્ષીય મનહર બાબુભાઈ હડપતિ, 22 વર્ષીય નરેશ સુરેશભાઈ હડપતિ, 26 વર્ષીય શિવ મનોજભાઈ ચૌહાણ ગણદેવી મટવાડનો, 28 વર્ષીય કરીમ અમીર સાઈ, 37 વર્ષીય કયુમ
બિસ્મિલ્લા સાંઈ ફકીર 40 વર્ષીય શૈલેષ ભાણાભાઈ પટેલને જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા 19,300 કુલ રૂપિયા 30,500ની કિંમતના કુલ 7 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 49,800નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તમામ જુગારીયાઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નમામિ ગંગે રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન દ્વારા પીએમ શ્રી સિસોદરા કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ. ભારત સરકારના જલશક્તિ મંત્રાલય નમામિ ગંગે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તથા અન્ય સહભાગી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને જળ સંપત્તિ માટે વિશાળ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ધ્યેય અમારું પાણી અમારી મૂલ્યવાન સંપત્તિને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ પુનર્જીવન તથા જાગૃતિ ફેલાવવી છે, જેમાં વિવિધ પ્રવૃત્તિઓએ શાળા કક્ષાએ પણ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાની પીએમ શ્રી સિસોદરા કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નેશનલ મિશન ફોર ગંગા વાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂન ખાતે ફરજ બજાવતા ડોક્ટર સોફિક મલેક સર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના ધોરણ 6 થી 8ની 40 જેટલા વિદ્યાર્થીનીઓએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.